શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, શ્રાવણ મહિનાના પહેલા રવિવારથી વીરપસલી વ્રતનો પ્રારંભ થાય છે અને બીજા રવિવારે પૂરું થાય છે. આ દિવસે બહેન ભાઈને ઘેર જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે. આ વ્રત ભાઈના કલ્યાણ માટે, તેના દીર્ઘાયુ માટે બહેન દ્વારા કરવામાં આવે છે. આ વ્રત દરમિયાન વીરપસલી વ્રતની વાર્તા એટલે કે વીરપસલી વ્રતની વ્રત કથા સાંભળવાનો અનેરો મહિમા છે. જે વ્રત કથા આ મુજબ છે. એક ગામમાં એક કણબી રહેતો હતો. તેને 7 દીકરા અને 1 દીકરી, 7 ભાઈઓ અને બહેન પરણેલા હતા. પરંતુ બહેનના સાસરિયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડવા જ ન આવે. બહેન પરણીને સાસરે ગઈ પછી પિયર રહેવા આવી કે પાછી સાસરે જવા જ ન પામી. એને પરાણે પિયરમાં રહી દુઃખ સુખમાં દિવસો પસાર કરવા પડે છે. કણબીનો સૌથી નાનો દીકરો ખૂબ જ ભોળો અને ભલો હતો, જ્યારે બાકીના 6 ભાઈઓ ખૂબ જ કપટી હતા. ખૂબ કમાઈને ધનવાન બની ગયા એટલે અભિમાની બની જુદા રહેવા લાગ્યા. નાના ભાઈ સાથે ડોસી, બહેન અને તેની સ્ત્રી, બાળકો બધા ભેગા રહે. ખાનારા ઝાઝા અને કમાનાર એકલો. તે ખૂબ જ પરિશ્રમ કરે ત્યારે માંડ પેટ પૂરતું ખાવા મળે, એટલે તે બિચારો નિર્ધન જ રહ્યો. બહેનને નાના ભાઈ ઉપર ખૂબ જ દયા આવી. તેને થયું કે લાવ, મારા ભાઈને ટેકો કરું. એમ વિચારી તે 6 ભાઈઓ પાસે કામ માંગવા ગઈ. ત્યારે અભિમાનથી છકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું, નણંદબા, અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી, પણ અમારા 6 ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું એકટાણું વધ્યું ઘટ્યું ખાવા આપીશું. બિચારી બહેનને તો કામ જોઈતું હતું, આથી તેણે ઢોર ચારવાનું કામ પણ સ્વીકારી લીધું. બહેન તો 6 ભાઈઓના નિયમિત રીતે ઢોર ચરાવવા જાય અને વધ્યું ઘટ્યું ખાઈને દિવસો પસાર કરવા લાગી. એક દિવસ બહેન ઢોર ચરાવવા જતી હતી. ત્યાં નદી કાંઠે સરખી છોકરીઓને નાતી ધોતી જોઈ એટલે પૂછ્યું, બહેનો, તમે આ શું કરો છો? ત્યારે છોકરીઓ બોલી, આજે વીરપસલી છે એટલે વીરપસલીના દોરા લઈએ છીએ. બહેને પ્રશ્ન પૂછ્યો કે દોરા લેવાથી શો લાભ થાય? તેના જવાબમાં કહ્યું, 12 માસ ભાઈને સુખ મળે. ત્યારે બહેન બોલી, મારે પણ વીરપસલીનું વ્રત લેવું છે, પણ એ વ્રત સી રીતે થાય તે મને શીખવાડો. છોકરીઓએ પોતાના કપડામાંથી 8 તાંતણા કાઢી દોરો આપ્યો. પછી કહ્યું, લે આ દોરો, મહાદેવજી એમ બોલતી જા અને 8 ગાંઠો વાળતી જા. પછી 8 દિવસ સુધી વ્રત કરજે. રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી આ દોરાને ધૂપ આપજે. 9મા દિવસે વ્રત ઉજવજે અને દોરાને પીપળે બાંધજે. છોકરીઓના કહ્યા પ્રમાણે નાની બહેને વ્રત શરૂ કર્યું. આમ કરતા 8 દિવસ પસાર થઈ ગયા. હવે વ્રત ઉજવવાનું હતું એટલે તેણે માને કહ્યું, માં, આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે. ભાઈ જે આપશે તે જ જમીશ. તે તો હરખાતી ભાઈઓને ત્યાં ગઈ અને બોલી, ભાભી, આજે મારે વીરપસલીના વ્રતનું ઉજવણું કરવાનું છે, તમે જમાડશો? આ સાંભળીને ભાભીઓ તેની મસ્કરી કરવા લાગી અને બોલી, અરે બહેન, આ વ્રત લીધા ત્યારે અમને પૂછ્યું હતું? તમે અમને પૂછીને કર્યું હોત તો જમાડત. હવે કાંઈ ખાવાનું ન મળે. આમ કહીને બહેનને હળધૂત કરી ભાભીઓએ કાઢી મૂકી. બહેન તો રડતી નાની ભાભી પાસે આવી અને બધી હકીકત કહી સંભળાવી. નાની ભાભીએ તેને બાથમાં લઈ આંસુ લૂછતા બોલી, બહેનબા, તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે. તેમને મેં એક ઢેબરું, થોડો ગોળ અને 1 પૈસો આપ્યા છે. તે માંડ પાદરે પહોંચ્યા હશે. બહેન તો ત્યાંથી દોડવા લાગી. ભાઈ તો ખેતરે પહોંચી ગયા હતા. બહેન દોડતી ખેતરે આવી. તેણે નાના ભાઈને બધી વાત કરી. નાના ભાઈએ બહેનને પોતાની પાસે બેસાડી ખાવાનું ભાથું છોડ્યું. તેમાંથી ગોળની ગાંગડી કાઢી બહેનના મોંમાં મૂકી. પછી ઢેબરું ખવડાવ્યું અને છેલ્લે
બહેનને એક પૈસો ભેટ તરીકે આપ્યો. બહેન તો રાજી રાજી થઈ ગઈ. તેણે ભાઈને ચાંદલો કરી અને આશીર્વાદ આપ્યા. ભાઈ, તે મને જે આપ્યું તે 1.25 લાખનું. પછી તો બહેન હરખાતી ઘેર આવીને જુએ છે તો એનો વર એને તેડવા માટે આવેલો. કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું? એ તો વ્રત ફળ્યું. જમાઈ બોલ્યા, માં, હું તમારી દીકરીને આજે તેડવા આવ્યો છું. ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રોકાઈ જાઓ, કાલે જજો, એમ દીકરીના માએ કહ્યું. જમાઈએ તો હઠ પકડી, ના, હું તો આજે જ તેડી જઈશ. સાસુએ દીકરીને વડાવવાની ગોઠવણ કરવા માંડી. તેમણે ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કંઈ ન મળે. તે તો દોડતા 6 વહુના ઘેર જઈ વાત કરી. 6 ભાભીઓને નણંદબા સાથે ટીખળ કરવાનું મન થયું. તેમણે ચીંથડા, સાવરણી, જૂની ઈંઢોળી અને કપડાના ડૂચાનું પોટલું વાળી અને સાસુને આપ્યું. સાસુએ તે પોટલું નણંદને માથે ચડાવ્યું. ડોસી દીકરીને જમાઈ સાથે વડાવી ઘેર આવી. તેઓ થોડેક દૂર ગયા ત્યાં એક વાવ આવી. વાવ જોઈને બહેન બોલી, હે પતિદેવ, આજે મારા વ્રતનું ઉજવણું છે એટલે હું જરા નાહી લઉં. આમ કહી તે નહાવા ગઈ. નહાતી જાય છે અને મહાદેવજીને યાદ કરતી જાય છે. નાહીને ભીને કપડે બહાર આવી અને વરને સાથ દીધો. પેલા પોટલામાંથી લુગડું નાખો ને. વરે તો તે પોટલું છોડ્યું અને કહ્યું, કયું ચીર આપું? વહુને થયું કે કેવી મારી ઠેકડી કરે છે. તે બોલી, અમારે નિર્ધનને તો વળી હીર ને ચીર ક્યાંથી હોય? વરે એક લુગડું નાખ્યું. વહુએ લુગડું જોયું તો કસબી કોરનું રૂપાળું અંબર. વહુએ તો બહાર આવીને પોટલું છોડ્યું તો તેમાંથી જાતની મોંઘા મૂલની સાડીઓ થઈ ગઈ હતી. તે હરખાથી બહાર આવી કે ત્યાં પગથિયે અન્નથી ભરેલો કોથળો મળ્યો. પતિ અને પત્ની બંને વાવની બહાર નીકળ્યા કે ત્યાં એક મોટો મહેલ ઊભો થયેલો જોયો. બંને પતિ પત્ની મહેલમાં ગયા તો પતિ તો આ બધું અચાનક કેવી રીતે બન્યું તે વિચારવા લાગ્યો. ત્યાં બહેન બોલી, આ બધું વીરપસલીના વ્રતનો પ્રભાવ છે. વહુ તો મહેલમાં જઈ રસોઈ કરવા માટે જ્યાં ખાડો ખોદે છે ત્યાં જ સોનું. બહેને ધરતી માતાને પ્રાર્થના કરી, હે ધરતી માતા, થોડી ભોંય ઉગાડી આપો. ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ. વહુએ રસોઈ કરી. બંને જણા જમવા બેઠા. જમી પરવારીને વાતે વળગ્યા. પછી તેમણે ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. તેમણે સોનામોરો વહેંચી અને વેપાર ધંધો વિકસાવ્યો. જ્યારે આ બાજુ વહુના પિયરમાં દુકાળ પડ્યો. 6 ભાઈઓ ભિખારી થઈ ગયા. ડોસો ડોસી, 7 દીકરા અને 7 વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા. તેઓ ચાલતા દીકરીની હવેલી આવ્યા. ત્યાં મોટી હવેલી જોઈ કામકાજનું પૂછવા લાગ્યા. 7મે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા. બહેને 6 ભાઈઓ અને 6 ભાભીઓને વૈતરાનું કામ સોંપ્યું. તગારા, કોદાળી અને ઈંઢોળી આપ્યા. નાના ભાઈ ભાભીને કાંઈ કામ જ કરવાનું નહીં, ફક્ત બેઠા ખાવાનું. એક દિવસ બધા સાથે જમવા બેઠા. બહેને 6 ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા અને 6 ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા. જ્યારે નાના ભાઈને લાપસી પીરસી. 6 ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા. તેમની આંખો ઉઘડી ગઈ અને તેમને બહેનને દુઃખ દેવા બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેમની આંખોમાંથી પાણી વહેવા લાગ્યું. બહેનને તેમની ઉપર દયા આવી અને તેણે દરેક ભાઈઓને એક ઘર આપ્યું અને દરેકને અલગ અલગ ધંધો કરી આપ્યો અને બધા આનંદથી રહેવા લાગ્યા. વીરપસલીનું વ્રત જેવું બહેનને ફળ્યું તેવું સૌને ફળજો.